જ્યારે દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે દાતાના મંડાલી ગામે છેલ્લા 15 વર્ષથી પણ વધારે સમયથી ગણેશ ચતુર્થી નિમિત્તે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। 5 દિવસના અંતે લોકો ઉત્સાહ અને ઉમંગથી ભાગ લઈને બાપાનું વિસર્જન કરતા હોય છે। વિસર્જન સમયે સ્થાનિકો મોટી સંખ્યામાં વિસર્જનમાં જોડાયા હતા। આણંદના પેટલાદની ચાંગા ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને તલાટીની અનિયમિતતાને લઈને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। પંચાયતમાં હંગામી ક્લાર્ક અને તલાટી સામે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને 5 સભ્યોએ લેખિતમાં ફરિયાદ કરી હતી। તેમણે બંને પર આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા અને ફિંગરપ્રિન્ટ મશીન મૂકવા માટેના ઠરાવ કરેલા હોવા છતાં આજ દિન સુધી મૂકવામાં નથી આવ્યા। પંચાયતના સભ્યો ક્લાર્ક અને તલાટી સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી।